ચારણના બાળકને એક રાજાએ જૂના જમાનામાં એને જન્મ એમ કે ચારણને સરસ્વતી જીભે હોય ને એવું બધા કહે, એટલે એને એમ થયું કે ચારણ એનો મિત્ર કવિરાજ હતો, એને કીધું તમારે ત્યાં બાળકનો જન્મ થાય, દીકરી દીકરાનો, તો જો દીકરાનો જન્મ થાય ને તો એ બાળક જન્મા ભેગો એની વ્યવસ્થા બધી મારે કરવાની છે. એટલે કીધું કાંઈ વાંધો નહીં, જનેતાનું પૈપાન કરાવવા માટે તમારે ત્યાં ઘરે રહી જાઓ, પણ પછી એને હુવાનું સાચવવાનું એ માણસો કરશે. એક અંધારી ઓરડી રાખી, પછી અમુક પૈપાન અમુક સમય સુધી કરાવ્યું, પછી તો એ થોડોક મોટો થઈ જાય 6 મહિનાનો, પછી જરૂર નહીં, પછી ગાયનું દૂધ પીવરાવે ને અંધારી ઓરડીમાં રાખ્યો એને. એટલે 1 મહિનો 2 મહિના 3 મહિના 5 મહિના પછી અંધારી ઓરડીમાં રાખ્યો. પછી 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 5 વર્ષ 7 વર્ષ એને કોઈ મૂંગી બેન દીકરી હતી, એ ખાવા દેવા માટે જાય. એટલે હું એને કોઈ ભાષા કોઈ શીખાડે નહીં, બીજા કોઈ ત્યાં જવાનું નહીં, મૂંગી દીકરી કોઈ એ એને ખાવાનું દઈ આવે. અને એક બિલાડી ત્યાં રાખી, ભેળી એક બિલાડી રાખી. એ બિલાડી મિયાવ મિયાવ કર્યા કરે, એને દૂધ પીવરાવે, આને ખવડાવ્યો. હવે બન્યું એવું કે 5-7 વર્ષનો એ બાળક થયો ને, એની યારે 2-3 બીજા બાળકો રાખ્યા હતા બીજી જ્ઞાતિના. એ વાતને હું કાઢી નાખું છું, આપણે કોઈ જ્ઞાતિને હું કામ કાંઈ કહેવું છે, એટલે હું આ એક રાખું છું, મારે જરૂર છે. હા, એટલે એ ચારણના બાળક 6-7 વર્ષનો થયો ને પછી કચેરીમાં લઈ આવ્યા. કચેરીમાં લઈ આવ્યા એટલે બધા સામું જોવે. પહેલાં તો ત્યાં જઈને કપડાં આપ્યા, એટલે એ કપડાં એની રીતે એણે પહેરી લીધા, ઓરડીમાં આપ્યા હતા ત્યાં. પછી આવ્યો કચેરીમાં આવ્યો, બધા જોઈ રહ્યા. અને પછી એણે પૂછ્યું મહારાજાએ કે કવિરાજ ચારણદેવ કુશળ, એટલે કે મજામાં? એમ આપણે કુશળ એટલે કે બધું મજામાં એમ. એને એમ થયું કે આને કઈ, કારણ કે ત્યાં મૂંગી દીકરી દેવા જતી હતી ખાવાનું, મીંદડી એક હતી ભેળું કરજે. એને એમ હતું કાં એમ કરશે મ્યાઉ મ્યાઉ, એને એમ કે ત્યાં બીજું કઈ શીખે ને કાં કરશે, ઓલી છોકરી મૂંગી દેવા જતી, બીજું શું આવડશે? એટલે કીધું કે કવિરાજ કુશળ કેમ છો એમ. અને સીધો દુહો બોલ્યો. શું કીધું ખબર? કે આવતા ભેળો શીખ્યો હું, આમ જન્મમાં ભેગો શીખ્યો ને પછી દીધો રોય. એ રાજા આવા શકને આવ્યો, એ આમાં કુશળ ક્યાંથી હોય, પણ એવા શકને આવ્યો. અરે રાજા કુશળ તો ક્યાંથી હોય? હે રાજા, તું પૂછે છે કુશળ છો, મજામાં છો, આવતડા જ શીખ્યો. સમાજમાં તમારે, હું ચારણનો દીકરો છું, મને સરસ્વતી શીખવાડી ગઈ છે બધું. સમાજમાં શીખ ખાય તો માણસ બેહી જાય, કે અપશકન થયા તો માણસ તો જન્મા ભેગો શીખ ખાય છે, અને પછી મંડે રોવા. નો રોવે તો ડોક્ટર કે આનું જોખમ છે. પછી હવે આવતા શીખ ખાય પછી રોવે, આવા અપશકને આવ્યો, આમાં કુશળ ક્યાંથી હોય? અને પછી કીધું કુશળ નહીં ડેરા ડુંગરા, ડેરાય કુશળ નથી. મોટી હવેલીઓ ક્યારે પડી જાય? કબ હુક દર પર મહલ મહલ નહીં, કબ હુક દર પર, કબ હુક તાર પર પાત્ર પાત્ર નહીં, કબ હુક તાર પર, કબ હુક સારવાર નીર નીર નહીં, કબ હુક સારવાર, કબ હુક નારગાર લાક્ષ લાક્ષ નહીં, કબ હુક નારગાર. કોક દિવસે એક જગ્યાએ ક્યાંક હવેલીઓ ઊભી હોય મોટી મોટી, એ ક્યારે ખંડેરો થઈ પડી જાય કાંઈ નક્કી નહીં. કુશળ નહીં ડેરા ડુંગરા, ડુંગરાય કુશળ નથી. હિમાલયમાં નથી આવ ભૂસ્ખલન આવતા, હળુડુડુડુ રોડના રોડ ક્યાં હોય છે કાંઈ નક્કી નહીં. અને કુશળ નહીં ધરતી આપ, ધરતી ક્યારે ફાટી જાય. આપ કુશળ નથી, કુશળ નહીં ડેરા ડુંગરા, કુશળ નહીં ધરતી આપ. તો માણસ તો કુશળ ક્યાંથી હોય? પાણી અંદા ગાભ. હા હા હા, પાણીનો ગાભ એટલે પાણી ઉપર પરપોટો થાય ને પાણીનો, અને અડોતા ફટ દઈને ફાટી જાય. આટલી જ માણસનું વેલ્યુ છે. તોય કે મારી નાખું, તોડી નાખું, ભૂકા કાઢી નાખું, હું તો આમ કરી નાખું. હું નો હતો તમારું હું થાત, બધું રેડી જ હતું. તું નહોતો તો તારા પિતાશ્રી પરણ્યા હતા. આમાં સારું કરી લેવું, આપણા કોઈ વગર કોઈ રહી જતું છે જ નહીં. ઘણી કોક પાઘડીયું મને દેખાય છે જૂનીઓ, મજા આવે છે. પાઘડીયું ને હાંચવી લેજો. માવડિયું દીકરીઓને કહું ડોહિયું પાસે બેસજો 15-20 મિનિટ. તમારા દાદી હોય નહીં તો આડોશ પાડોશમાં ઈ વૃદ્ધ ડોહી કહે, અને જુવાનડા હોય તો કોઈ ભાભા પાસે. એની વાતો તમે યાદ રાખી લો ને, જીવનમાં ગમે એવી આટીઓ આવે ને આગળ જતા, યુનિવર્સિટીનું જ્ઞાન બહાર નહીં કાઢે નહીં, આ ગલટાની કીધેલી વાત તમને બહાર કાઢશે, ગેરંટી આપું છું ભલામણ. દીકુ મામા, હા, એટલે આ ધામ એવા છે કે આમાં ભેળું થતું રહેવું. આયા
આજુબાજુના ગામડાઓને મેળા ઉજવો, ઉત્સવો કરો. આપણી ભારતીય પરંપરા છે. માથા આપી દેતા હતા, અત્યારે માત્ર ને માત્ર ભેળું થવા સિવાય કંઈ કરવા નથી. હિંમત હોય તો ક્યાંક દેવું હારા ઠેકાણે, નહીંતર ભેળા થઈ તોય ઘણું છે. એક વખત હતો, સાંજે હુતા હોય ને, નક્કી ન હોય સવારે હાજા ન રહો, ઉઠશું અડધી રાતે હોત યુદ્ધના મેદાનમાં નીકળી જવું પડે. બસ ધર્મને બચાવો, બીજી વાત નહીં. ત્યારે 43 સભ્યતાઓ હતી દુનિયાની, 43. ગ્રીકને તમે વાંચો તો ખબર પડે. 43 માંથી 42 ખતમ થઈ ગઈ, પણ સનાતન સભ્યતા હજી અડીખમ ઊભી છે. એની પાછળ લોહી રેડાતા આવ્યા છે. આજ બલિદાનની વાતો આપણે યાદ કરીએ. બલિદાન કેવા કેવા દીધા, દેવાજ બોદરને યાદ કરી, ભોજા મકવાણાને યાદ કરી, આપણે જેણે જેણે બલિદાન દીધાને યાદ કરી. મહારાણા પ્રતાપને, શિવાજીને શું કામે મજા આવે છે કે એણે વાતો કરવી હેલી છે, એણે આપી દીધું છે, એણે કંઈક કર્યું છે. અને આ તો ધરતી જ એવી છે. અહીં કાઠી ખસિયા વહે સુર રજપૂત, જ્યાં મેર ગોહિલ આહિર બંકા, અને ખડગના ખેલની રંગભૂમિ પરે જંગના વાગતા નીત ડંકા. કાયમ કવિ કે જંગના ડંકા વાગતા હતા ને કાયમ તૈયાર હતા. સિંધુડો સૂર જ્યાં ભીરુને ભડકરે, અને ધડકતા ઢોલ ત્રંબાળ ધરણી, ભારતી ભૌમની વંદુ તનિયા વડી, અને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. અને એમાં આ બારાડીની ભેહું કેવી, ભગર ભેહું વડી હાથણી જેવડી, ધેનું જ્યાં સિંહ સન્મુખ ધસતી. ધેનું એટલે ગાયું હાવ જામી થાય એવી ગીરની જેમ. ધેનું જ્યાં સિંહ સન્મુખ ધસતી, ઘોડિયું માણકી તીખી તાજણ સમી, જાતવંતી ઘણી જ્યાં નિપજતી. યુદ્ધમાં અડગ ત્રમજૂટમાં ત્રાટકે, અને વેગવંતી દિશે ચપલ હરણી, ભારતી ભૌમની વંદુ તનિયા વડી, તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. એવી વાતો આપણે સાહિત્યની, જીવતરની વાતો, જીવતરના મૂલ્યની વાતો આવી છે અહીંયા. અને ડાયરામાં રહીને વાત કરે ઉસે ડાયરા કહેતે હે. ડાયરા બહાર લીટા બહાર જવાનું નહીં. ડાયરો એટલે તો ડાયા માણસો બોલે ને ડાયા સાંભળે ને ડાયરો કહેવાય. હા, એક બહુ સરસ વાત છે. કોઈ મોટા સાહેબની અહીંયા વાતો કેવી આવતી હોય. એક બહુ મોટો સાહેબ જાતો તો, એને ટેક્સી લીધી. એ ક્યાંક ઉતરીને, એરપોર્ટ ઉતરીને પછી ટેક્સી કરીને ટેક્સીમાં જાતો હતો ને એમાં એક જણો રોંગમાં આવ્યો. હામો ફૂલ રોંગમાં આવ્યો ને બહાટી બોલતો ને પાસેથી આમ જરાક હામી ભેળ્યું થઈ ગયું ગાડીઓ, અને જરાક ઓલા તારી રહી ગયું. ઓલો જે જાતો તો એ ડ્રાઈવર બહુ ડાયો હતો. સાહેબ જે ગાડીમાં બેઠો હતો એ ડ્રાઈવર ડાયો હતો. એણે આમ કરીને તારવી લીધી. ત્યાં તો ઓલો ગાડી રાખીને ઉતરીને આવ્યો. બોલો, જે રોંગમાં આવતો તો બહાટી પ્યોર એનો વાંક હતો. એટલે આનો મગજ ગયો. જેને ટેક્સી ભારે કરી એ ટેક્સીવાળાને ઓળખતો નહોતો, છતાં સાહેબ વાહે બેઠો એનો મગજ ગયો કે આ તો મારે લડી લેવું છે. હા, આમ હવાય એમ. તો ઓલો ડ્રાઈવર જે હતો ને એ કે ભૂલ થઈ ગઈ, સોરી મને માફ કરો, પણ હડી નથી ને આમ તેમને. ઓલો ગરમ થતો જાય ને આ ઠંડો પડે. ઓલો સાહેબ જોઈ રહ્યો કે આટલો બધો બીકળ, ઓલાનો વાંક છે ને આમ હાવ. પછી તો ઓલો વયો ગયો ને એની મૂળમાં આવ્યો તો એ આને કાંઈ સામું મૂળ દેખાડ્યું નહીં. વયો ગયો પછી કીધું કે ઓલાનો પ્યોર વાંક રોંગમાં આવ્યો અને તમારો જરાય વાંક નહીં, તે છતાંય તે એને સોરી કીધું. તો કે કચરાનો ડબ્બો ભરેલો આવતો હોય, કચરાનો એ શું ગોતતો હોય? તો કીધું ક્યાં કે કચરો નાખવા જેવું. તો કે એ કચરાનો ડબ્બો આવતો તો આપણે જગ્યા ન કરાય તો આગળ નાખે ને કે આપણામાં ઠલવીને હોયો જાય. એવા કચરા ડબ્બા ભરીને આવતા હોય ને ત્યાં આપણે એને જગ્યા ન દેવી, સોરી માફી નીકળી જવાનું. એટલે ઘણા એવા કચરાના ડબ્બા ભરીને રખડે છે, એને મેદાન ન દેવું, નકર ઠલવી દે. જરાક તમે હામાં થયા, હામાં એને મોકો આપ્યો એટલે ઠલવી જ દે. એને કહે બાપા આગળ વધો નહીં, અમારે જગ્યા નથી. એટલે એની વાત નથી, પણ લોક સાહિત્ય. પધારો પધારો મહેમાનો પધારો. એવી લોક સંસ્કૃતિની વાતો. શરદ પૂનમની રાતડી છે. સનાતન ધર્મના એક સમરસ ધામમાં બેઠા છે. નકળંગ નેજા ધારીના જ્યાં ત્યાં દર્શન બધે, આમ જ્યાં જોવો ત્યાં એના પૂતગળો ઊભા છે. એવું અહીંયા ખડું કર્યું છે. ખરેખર મૂળ હારું લગાડવા નહીં, પણ રાજી થાઉં છું. માતાજી નરવા રાખે તમને. ભીખુ મામા, તમને અભિનંદન આપું, પણ તમારી જન્મ દેવાવાળી જનેતાને વંદન કરું છું. તમને આવો વિચાર આવ્યો છે, આવું ધામ ઊભું કરવાનો. ખરેખર આ બહુ મોટી વાત છે, બહુ મોટી વાત છે. હા, ટાણા હાચવી લેવા. એક મારું ગીત છે, આગળ જતા લઈ છે હોય છે કે જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. મુદ્દો ટાણાનો. હું અત્યારે બોલું છું ને તો તમને મજા આવે છે. અત્યારે વગાડે બધાય બેટા. આનું આવું બપોરે કાલે 1:30 વાગે એકલો આવીને સપાખરા ઉપાડો જોઈએ. હાંધા તોડી ગયા પાંજરા વાળા કે લે. કવિરાજ હાંજે જ રેડી હતા, સવારમાં બચારાને કંઈક મગજમાં ફેર પડી ગયો. હાંજે વાંધો નહોતો કે પણ સપાખરા ગાવતો હોય તો કે હા શું કામ એ ટાણું નથી. જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. અહીં માવડિયું બેઠા છે, બેનું દીકરીઓ, એમને ખબર હોય. બેન ગરીબ હોય, હાહરામાં હાવ ગરીબ હોય બેન, અને ભાઈ બહુ પૈસાવાળો હોય. અને પછી બેનના ભાણિયાઓના લગ્ન આવે
અને બેન કંકોત્રી મોકલે અને ભાઈ એમ કહી દે ટાણે કે એકચ્યુઅલી દુબઈમાં મીટિંગ છે એટલે પહોંચી નહીં શકું, લગ્ન પછી આવી જઈશ. અને પછી એ જાય મીટિંગમાં હોય જાય દુબઈમાં. પછી બેનના ભાણિયાના લગ્ન પૂરા થઈ જાય ને પછી લગ્ન પછી આવે અને હારામાં હારો હાર લઈ આવે હોનાનો ડાયમંડ વાળો. તો ટાકણખાર બેન હોય તો કહી દે કોક ભિખારીને દઈ દેજે, મારે તારી જરૂર હતી, તારા હારની જરૂર નથી. ભલા માણસ, મારે તો મારો ભાઈ ટાણે જોતો હતો. પણ બેન બહુ હારિયામાં, પૈસાવાળા હારિયામાં બેન હોય, ભાઈ ગરીબ હોય અને બેને કંકોત્રી મોકલી હોય અને ભાઈ બેન પૈસાવાળી હોય ને એટલે હારિયામાં લાખો રૂપિયાના મામેરા લઈને બધા આવતા હોય સારું લગાડવા. પણ જ્યાં સુધી ભાઈ ન આવ્યો ને બેન જોતી હોય, ભલે ને હાવ ગરીબ ભાઈ હોય, અભેરાએથી જૂનો ત્રાહડો ઉતારી કહાડા નવો કરાવી અને આવીને ભાઈ આવતો હોય ને, આવીને ઉભો રહીએ ને માંડવામાં, લાખો રૂપિયાના મામેરા બેનને ન દેખાય, ભાઈનો ત્રાહડો દેખાતો હોય પસેડીમાં વીટેલો કે મારો વીર આવી ગયો, મારો ભાઈ આવી ગયો. આહા, શું કામે ટાણું હાંચવું. કહેવાનો અર્થ અહીંયા જે યુવા ધનને કહું છું, ટાણું હાંચવી લેજો. અત્યારે જમાનો બહુ સ્પીડમાં છે. આપણા ઉપર ઋણ હોય છે, ગામનું ઋણ, ધર્મનું ઋણ, મા બાપનું ઋણ, ગુરુનું ઋણ, ધરતીનું, આ બધા ઋણ છે. એ ઋણમાંથી મુક્ત ન થાય એનાથી કાંઈ નથી થતું. અત્યારે સ્ટન્ટ કરવા અને બધાને દેખાડી દેવું, આ ફોન આવે એટલે આ ફોન લેવો જ પડે, પૈસા હોય ને લ્યો તો કાંઈ વાંધો નથી. પણ સંઘર્ષ જીવનમાં બહુ જરૂરી છે. જેણે સંઘર્ષ કર્યા છે એને દુનિયા યાદ રાખે છે કાયમના માટે. કોઈ પણ સંઘર્ષ વગર આવડું મોટું ધામ ઊભું થયું, આ સંઘર્ષ વગર થયું હશે કેમ? બીજા કોઈ વિચાર ન આવ્યો, પણ પ્રેરણા હોય કોકની, એમને ન થાય. આવું નકર આવો વિચાર આવે જ કેમ? પણ કહેવાનો અર્થ મારો એ માનવ કુશળ ક્યાંથી હોય એ તો પાણી. એક પછી એક ચારણનો દીકરો મીંડો દુઆ કહેવા અને પછી એણે કીધું કે આ સરસ્વતીના ઉપાસક એના પુત્ર, એ સાચી વાત છે. તો કહેવાનો અર્થ મારો એમ એ છે કે ટાણું મળ્યું છે, એ ટાણાને હાંચવી લેવું જોઈએ આપણે. એટલે દુઆસનથી શરૂઆત કરી અને મોજ કરીશું. તો ધકમાર માતાજીના પગે હાકલા એ મારી શક્તિ સજે શણગા.
વર્ષ પહેલા આ રાત્રિએ અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન દ્વારકાધીશ કૃષ્ણ કનૈયો યોગેશ્વર એણે જે રાસ રચ્યો તો આહા દ્વારકાધીશે જે રાસ રચ્યો તો ઈ રાત્રિ છે ત્યારે કેવો રચ્યો તો प्रसाद खटिक जाल रूप माल हर दयाल गाजे बम 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 डमरू बाज नाद वेद सरसदान शंकर महाराज आया शंकर महाराज आया शंकर महाराज પણ
શરદ પૂનમની છે એટલે રાસના સંદો વધારે થોડા સંદો આમાં સમજાય નહીં બહુ પણ આ ચારણી સાહિત્યના બધા સંદો છે. અત્યારે તો બોલીવુડ હતી બધા ગીતોમાં ક્યાંક ને ક્યાંક આમ ઝપટ ઝપટ આવે ને બધા ચારણી સાહિત્યના છંદો જ છે કોઈ પ્રકારના. હા એટલે રાસોત્સવમાં જેમ ચરસરીમાં બે કડીમાં વંદના કરી એમ રેણકી છંદ છે. રેણકી છંદ એટલે બોલવામાં આમ જીભ કુણી હોય તો થાય નકર તાળવે તત થઈને છોટી જાય એવા બધા આપણા છંદો છે. કેવો રાસોત્સવનું વર્ણન બ્રહ્માનંદ સ્વામીએ કર્યું છે. રાસમાં મીડા ઘૂમરી મારવા અને કેવી ઝાંઝરીઓ વાગી કવિ કે होता पवन पानी जाला जाला यहंकार मत बाण बाण न होता विवेक धर्म धर्म चंदो सूर न होता आकाश धरा राम या राम ही रामा होता मैं कहा. મને કોઈ પૂછે કે તમારા સનાતન ધર્મ કેટલાક સમયથી છે એને સમય કેટલો થયો તમારા સનાતન ધર્મને એ જરા જણાવશો તો આ સપાખરામાં મહાત્મા ઈશ્વરદાસજી કે સાંભળો સનાતન ધર્મ ક્યારનો છે. કાઈ ન હોતા પવન પાણી જળા થળા અહંકાર વેદ વાણી મંત્ર જંત્ર ન હોતા વિવેક જ્ઞાન ધર્મ ધર્મ ચંદ્ર સૂર્ય ન હોતા આકાશ ધરા રામૈયા રામ હી રામા ઉતા આપે કાઈ ન હોતા પવન પાણી જળા થળા અહંકાર વેદ વાણી મંત્ર જંત્ર ન હોતા વિવેક જ્ઞાન ધર્મ ધર્મ ચંદ્ર સૂર્ય ન હોતા આકાશ ધરા રામૈયા રામ હી રામા ઉતા આપે બુદ્ધિ શક્તિ તાર તાર સત્ય નિકાઈ બીજી દીદી દીદી નમે દીદી આ રંગ રૂપ સારથી બેણા પ્રભુ મારથી બેણા સામ સુતે નહીં બીજો કોઈ જોવતા સરો. આહા આહા ભક્તે ગણ ભૂત ભયંકર ભૂતળ દાન કંખર તે નંગે ભડકે તળિયા પર બાજાઈ બંખર કા જજ જંગર બા ગદે ડમરુઈ ડંકર શંકર 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 મહાદેવ મહાદેવ શંકર તે કૈલાસ ચરે પર મે હર મોદ હરિ પ્રકારણ
थोड़ा सा ये काम मेरा राम जी से कह देना जय सिया राम मेरा राम जी से कह देना जय सिया राम जो केसरी के लाल मेरा छोटा सा ये काम मैं तो राम संग जपता तेरा ये सदा नाम હનુમાનજી મહારાજને યાદ કર્યા આજ પણ યુવાધન કહી દો હનુમાનજી ગલઢો થયો જ નથી આપણે વિશ્વાસ હોય તો આપણે બીજે જ્યાં ત્યાં હડિયું કાઢવા મળી પછી એ હોઈ જાય આ ઓલી બહુ સરસ એક વાત છે એકવાર લક્ષ્મીજી ભગવાનને ખાવા દેતા હતા ભોજન પીરસતા હતા એમાં વળી કંઈક લેવા ગયા ને તો આવીને જોવે ભગવાન નહીં એટલે કીધું લે એટલી વાર કેમ એ ગયા જમવા બેઠા હતા ઘડીક વાર થયું તો ભગવાન આવતા હતા પરસે લુસતા નામનો એટલે ક્યાં ગયા હતા તો કે મારા ભગતને ઈ કે ગામવાળા ઈ કે પાણા લઈને વાહે થતા હતા તો મને યાદ કર્યો એટલે ન્યા જતો હતો તો કે તો પાછા વૈયા કાંઈ વાય કે હું હજી પૂગવા આવ્યો હતા મારા ભગતે હામાં ઉપાડ્યા પછી મેં કીધું હવે એ સમજી લે હામાં હા એ તો પૂર્ણ રીતે શરણાગતિ જ્યારે થાય ત્યારે હનુમાન આવે ને આવે એમાં ફેર ન પડે આજ પણ હજી પણ હોકારા દે આજ સુધી આપ જેને શ્રદ્ધા અને વિશ્વાસ છે ધર્મમાં કોઈ દેવ તત્વ એક છે કબીર કુવા સબી કા એક હે પનિહારી અનેક બર્તન સબી કે ન્યારે ભયે પાણી સબી મેં એક પણ તત્વ છે એને યાદ કરો એટલે માતાજી આવે ભગવાન આવે અને બીજું આપણે રૂપિયાના ઢગલા ન કરીએ કાંઈ ભગવાન આવીને રામો પીર કે આલે કોથળો રૂપિયાનો લઈ જા મહેનત દાનત બધું હોય તો એ કૃપા કરીને આવે ખરા પૈસા એ વાત હાસી કૃપા એની એમ જોઈ પણ કુટુંબ ભેળું રહીએ પરિવાર ભેળો રહીએ હખેથી ભોજન કરી હગીએ આનંદથી રહી હગી આનંદ કરી હગી બેનું દીકરીઓ હગા વાલા બધાને આપણને જોઈને મજા આવે એટલે માનું બધાય દેવ આપણા ભેળા છે આ કૃપા કરે